તો બોટાદના પાળિયાદમાં વિસામણ બાપુની જગ્યામાં અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું। આ સમયે મહંત નિર્મળાબા, સંચાલક ભૈલુ બાપુ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અક્ષત કળશનું તમામ લોકોની હાજરીમાં પૂજન કરાયું, પૂજાનો લાભ પણ લીધો। આજે પાળિયાદ ખાતે ભવ્ય અક્ષત કળશનું પૂજન તેમજ શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર નિર્મળાબા દ્વારા કરવામાં આવ્યું છે। રામલલ્લા જ્યારે અયોધ્યામાં બિરાજમાન થાય ત્યારે બોટાદ જિલ્લામાં હર્ષ અને ઉલ્લાસ સાથે પાળિયાદ, ગઢડા, સાળંગપુર વગેરે ધામોમાં અત્યંત આનંદ અને લાગણી નો અનુભવ થઈ રહ્યો છે અને બધા રામમય વાતાવરણ બની રહ્યું છે। આવ્યું અમને હરખની લાગણી છે આખા વિહળ પરિવારને। આમ તો 22 તારીખે જે મૂર્તિ પ્રતિષ્ઠા અયોધ્યામાં થવા જઈ રહી છે એનો અતિ ઉત્સાહ છે। ખાલી મેં અગાઉ કીધું એમ કે ખાલી અહીંયા જગ્યામાં વિહળ પરિવારને જ નહીં પણ ભારત સિવાય બહારે જ્યાં દેશમાં જ્યાં જે ખૂણે જ્યાં સનાતની હશે એ બધાને એટલો જ ઉત્સાહ છે। અને 22મીએ એક બીજી દિવાળી ઉજવવા જઈ રહ્યા છીએ, એનો સૌને ખૂબ ખૂબ શુભેચ્છા।